રાજકોટમાં વિસ્ફોટકોના મોટા જથ્થાને પોલીસે પકડી પાડ્યો છે। 12,000 જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ સાથે દોલામીર નામનો શખ્સ પકડાયો। ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયા સોલવન્ટમાંથી દોલામીરને વિસ્ફોટકો સાથે દબોચ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 4,000 ડિટોનેટર અને 30 બ્લાસ્ટિક કેબલ જપ્ત કર્યા છે। હાલ તો આ સમગ્ર મામલે કાર્યવાહી જ તે શરૂ કરી દેવામાં આવી છે। બ્લાસ્ટિંગ કેબલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। સોલવન્ટમાંથી દોલામીરને વિસ્ફોટકો સાથે પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે। તો રાજકોટની આ સમગ્ર ઘટના રાજકોટમાં વિસ્ફોટકોના મોટા જથ્થાને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। 12,000 જેટલો જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ સાથે દોલામીર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયા સોલવન્ટમાંથી દોલામીરને વિસ્ફોટકો સાથે તેને દબોચી કાઢ્યો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 4,000 ડિટોનેટર અને 30 બ્લાસ્ટિંગ કેબલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ધરતીને કંપાવી નાખે તેટલો દારૂનો ઘોડો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં વિસ્ફોટકોના મોટા જથ્થાને પોલીસે પકડી પાડ્યો છે, શું વિગત? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ રાજ્ય દરોડા પાડ્યા હતા અને કોઠારિયા સોલવન્ટ ખાતેથી મોટા પ્રમાણમાં જિલેટીન સ્ટીક અને પ્લાસ્ટિક કેબલ સહિતનો જે જથ્થો છે તે પકડી પાડ્યો છે। 12,000 જે જિલેટીન સ્ટીક, 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટ અને 30 બ્લાસ્ટિંગ કેબલ ઝડપાયા છે। દોલાભાઈ મીર નામનો આ શખ્સ ઝડપાયો છે અને વધુ તપાસ છે તે શરૂ કરી છે। કોઠારિયા સોલવન્ટ ખાતેથી આ જે કહી શકાય છે કે પોલીસને બાતમીના આધારે જે આ શખ્સ છે દોલાભાઈ મીર નામનો શખ્સ છે તે આ મોટા પ્રમાણમાં જે અલગ અલગ વસ્તુઓ છે, સામગ્રી છે તે લઈને જઈ રહ્યો હતો અને તેને જ લઈને પોલીસે તેને પકડ્યો હતો અને ત્યારબાદ જે આટલી મોટી માત્રામાં આ જે વિસ્ફોટક વસ્તુઓ છે તે ઝડપાઈ છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।